ઓરીના માલ ફેરવો જ ગયા એ જવાબદારી યાન એના કે ના કરી આમાં માલ આ તમે જોઈ શકો છો અહીંયા નારું હતું, અહીંયા નારું ખોલવાનું કીધું હતું પણ છે ને અહીંયા આ લોકોએ નારું ખોલીને આજે આમાં તુવેર વાવેલી હતી તો આ પાણી ભરાઈ ગયેલું છે અમારા ખેતરમાં અને આ મારા મોટાના ખેતરમાં. આ બધું જોઈ શકો છો, આ મારા ખેતરમાંથી પાણી જાય છે, અહીંયાથી સીધું પાણી ડાયરેક્ટ અમારા ખેતરમાંથી બધો પાક ધોવાઈ ગયેલો છે. આની જવાબદારી કોણ લેશે? તમે જોઈ શકો છો અહીંયા નારું હતું, અહીંયા નારું ખોલવાનું કીધું હતું પણ વરસાદ આવે ત્યારે ખોલી આપશું એવું કીધું હતું. હવે આ પાણી અમારા ખેતરમાં ભરાઈ ગયેલું છે. મારો પૂરેપૂરો પાક પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. આ તમે જોઈ શકો છો બહુ પાણી ભરાઈ ગયેલું છે. આ અમારા ખેતરમાં પાણી આવી ગયેલું છે ને અહીંયાથી તો સીધી લાઈન પડી ગયેલી છે. તો અમારે તુવેર ઉગેલી હતી તે પણ ધોવાઈ ગયેલી છે અને પાછી રોપેલી તે બધી ધોવાઈ ગઈ છે. આ નેશનલ હાઈવે બનાવતા છે એ લોકોની જવાબદારી, કેમ કે અમારો બધો પાક ધોવાઈ ગયેલો છે. આ પાણી આ બાજુથી આવતું છે, અમારો પાક બધો ધોવાઈ ગયેલો છે. અમારો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયેલો છે. भी ले जाए तो अभी दीवाला किया આ રસ્તો બને છે એમાં કેટલી વખત રજૂઆત કરી હતી કે અહીંયા નારું હતું તો અહીંયા જગ્યા કરી આપજો, પણ નથી જગ્યા કરી આપી. અમને જગ્યા નહીં કરી આપી. અમારો સંપૂર્ણપણે પાક ડૂબી ગયેલો છે. ત્યાં સુધી તમે જોઈ શકો છો. આ બાજુ અમારા ખેતરમાંથી તુવેરનો પાક ધોવાઈ ગયેલો છે. बोल